નમસ્કાર ખેડૂત મિત્રો, સાવરિયા ઓર્ગેનિકમાંથી હું અનિરુદ્ધ સોલંકી. અમારું રિઝલ્ટ એ જ અમારી ઓળખાણની વાત સાથે ફરી એક વખત એક ટામેટાના પ્લોટની મુલાકાત માટે આવેલ છું. તો આ ટામેટીના પ્લોટની અંદર અમે જે રિઝલ્ટ હાંસલ કર્યું છે, અમારી જે દવા વાપરવાથી જે ખેડૂતભાઈને સંતોષ થયો છે અને આ દવા પર જે ટામેટું લાગેલું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે આ તેની ટામેટાનું શાઇનિંગ જોઈ શકો છો. બીજું ટામેટું તમને બતાવું. આ ટામેટું છે, એની બેઠક જોઈ શકો છો. આ ખેડૂતભાઈએ છોડ ઊંચો કર્યો છે ત્યારે આ વસ્તુ દેખાય છે. બાકી ટામેટું અંદર જે લગભગ બેઠકમાં એટલું બધું બેસી ગયું છે કે લગભગ ઊંચું કરવું પણ અત્યારે તકલીફવાળું છે. હવે આ રિઝલ્ટ કઈ રીતે મેં હાંસિલ કર્યું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ખેડૂતભાઈને તમને મુલાકાત કરાવું છું. તમે જોઈ શકો છો ટામેટું, તમે જોઈ શકો છો. ટામેટાની બેઠક છે, એકદમ ગ્રીનરી બરાબર છે. હવે કઈ દવા વાપરવાથી આપણને જે રિઝલ્ટ મળેલું છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. શું નામ ખેડૂતભાઈ તમારું? મારું નામ તળપદા કનુભાઈ ભલાભાઈ છે, ગામ ચંદાસર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. બરાબર છે. અને અત્યારે મેં આ કંપનીની દવાઓ મેં યુઝ કરી છે. બીજી દર વર્ષથી હું છેલ્લા 30 વર્ષથી ટામેટાનું વાવેતર કરું છું, પણ આ વખતે મેં આ કંપનીની દવા વાપરી છે અને આ કંપનીનું રિઝલ્ટ મને એટલું બધું મળ્યું છે કે આ ઈગલ આ દવા છે એની અંદર ઈયર કોઈ દિવસ મારાથી કંટ્રોલ નહોતી થતી અત્યાર સુધી. મળે રિઝલ્ટ, પણ 50% રિઝલ્ટ મળતું. જ્યારે આ દવા મેં છોટી ત્યારે એની અંદર મેં તમામ પ્રકારની ઈયર કંટ્રોલ કરી છે અને અત્યાર સુધી મારા ખેતરની અંદર એક પણ ઈયર ખાસ જોવા મળી નથી. હશે એકાદ ટકો ઈયર કંઈક જોવા મળે છે જે ટામેટા અંદર ઘૂસી ગઈ છે અને જેને સ્પ્રે નથી મળ્યો, કારણ કે અત્યારે મારી પાસે ટામેટીની સાઇઝ જ એટલી બધી ઊંચી બની ગઈ કે ત્યાં દવા પહોંચાડવી મારા માટે મુશ્કેલ છે, એટલે રિઝલ્ટ એકાદ ટકો નથી મળ્યું. બાકી 101% રિઝલ્ટ મને મળેલું છે. આ દવાથી છોડવાથી છોડવાની અંદર ગ્રીનરી એટલી બધી જોવા મળી છે, પુષ્કળ પ્રમાણમાં ગ્રીનરી. દર વર્ષે વાવેતર કરું છું, એની સરખામણીમાં આ વર્ષે મારે 15 થી 20 કિલો ટામેટીનું પ્રોડક્શન મળી રહ્યું છે. અત્યારે હાલમાં તમે જોઈ શકો છો બધા જ ખેતરની અંદર અત્યાર સુધી મેં જે વાવેતર કર્યા છે એમાં સર્વે અત્યારે ફર્સ્ટ નંબરનું જો વાવેતર મારું જોવા જાય ને તો આ ટામેટીની અંદર ફર્સ્ટ નંબરનું વાવેતર મને મળેલું છે. અને આ કંપનીનો જેટલી દવા મેં વાપરી છે અત્યાર સુધી એનું 101% મને રિઝલ્ટ મળેલું છે. કંપની સારી છે, દરેક ખેડૂતને મારી ભલામણ છે કે આ કંપનીની દવા વાપરો. એક વખત વાપરશો તમને રિઝલ્ટ જોવા મળશે, ત્યાર પછી તમે ખુદ કહેશો કે ના આ રિઝલ્ટ બરાબર છે. અને કંપની પણ જે દવાની માત્રા આપી છે એ માત્રામાં હું વાપરી ચૂક્યો છું અને મને અત્યારે પુષ્કળ પ્રમાણમાં રિઝલ્ટ મળેલું છે. દરેક છોડવાની અંદર મારું 15 થી 20 કિલોની સરેરાશ ટામેટું બેઠેલું છે અને અત્યારે છોડવાનું ગ્રીનરી એટલી બધી ફર્સ્ટ ક્લાસ છે કે હું ખુદ ખુશ થઈ ગયો છું અને ખેડૂતોને દરેક આ દવા વાપરવા માટે ભલામણ કરું છું. બરાબર ખેડૂતભાઈ, બીજું એવું કહું, તમે આ કેટલા વીઘાનો પ્લોટ છે? મારી જોડે 15 થી 20 વીઘાનો પ્લોટ છે અત્યારે. બરાબર. તમે દર વર્ષે આ તમે ટામેટી દર વર્ષે 60 થી 70 વીઘાનું વાવેતર કરું છું, પણ આ પહેલી જ વખત મેં આ કંપનીની દવા વાપરી છે અને કંપનીની દવા મને સંતોષકારક અને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. બરાબર છે. હવે કંપનીની દવાથી હું ખુશ છું. હા, હવે તમે કહો છો કે બેઠકમાં 15 થી 20 કિલો ટામેટું છે, બરાબર? આ જે તમે છોડો ઊંચો કરીને મને બતાવો એમાં 15 થી 20 કિલો ટામેટું. 20 કિલો ટામેટું દરેક જગ્યાએ તમે પણ જોઈ શકો છો. એવું નથી કે ભાઈ આ દવાથી એમને ખાલી કહેવા પૂરતું કહેતા હોય છે, એવું નથી. દરેક છોડવાનું તમે નિરીક્ષણ કરી શકો છો જાતે જ. એવું નથી કે ખાલી કહેવા પૂરતું જ છે. બરાબર છે. બરાબર બરાબર ખેડૂતભાઈ, હવે તમને અત્યારે શું ભાવ ચાલે છે આ ટામેટીનો? અત્યારે ટામેટાનું બજાર 15 થી 20 રૂપિયાનું બજાર ચાલી રહ્યું છે. બરાબર છે. હવે બીજી વાત કે તમે આ જે દવા બજારમાંથી દવા લાવો છો અને અમારી દવામાં તમે શું ફરક? એની સરખામણીમાં જોવા જાય તો રિઝલ્ટની દ્રષ્ટિએ જોવા જાય તો એકદમ બિલકુલ સસ્તી દવા કહેવાય. બરાબર. કેમ કે બજારની દવા લાવીએ છીએ એનું રિઝલ્ટ 50% મળે છે અને આપણી મહેનત પણ છૂટી પડે છે અને અમે રિઝલ્ટ પણ મળતું નથી જોઈએ એવું. જ્યારે આ દવાથી આપણને રિઝલ્ટ 101% મળે છે અને એ બીજી દવાની સરખામણીમાં આ દવા બિલકુલ સસ્તી કહેવાય છે. મારી ગણતરી બરાબર છે. બરાબર. તો ખેડૂતભાઈ, તમે જે અનુભવ હતો એમનો એ તમને રજૂ કર્યો છે. હવે દરેક ખેડૂત મિત્રો પણ આ વસ્તુ તમે જોઈ શકો છો કે એ કોઈ બનાવટી વાત નથી. આ તમે જોઈ શકો છો બધી વસ્તુ અહીં આગળ તમારી હાજરમાં જ છે. તો આ જગ્યા જે છે એ ચંદાસર ગામની પહેલાં આવે છે, ડાકોર નજીક આવેલું છે. તમે પણ પ્લોટની મુલાકાત લઈ શકો છો. બરાબર છે. બસ આટલું. જય હિન્દ.